જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હા નમસ્તે સાહેબ, નમસ્તે। હા ના, આ ગામમાં મને કઈ વાંધો નથી। તમે મને અહીંયા નોકરી ઉપર લગાવી છે અને હું મારી પૂરેપૂરી ફરજ બજાવીશ। જો કાલે એક બેનને નોર્મલ ડિલિવરી થઈ, એક બાપા હાલતા હાલતા પડી ગયા હતા, એના ઘૂંટણ ભાંગી ગયા હતા, તો ત્યાં પાટાપિંડી કરી નાખ્યું છે। બે છોકરા રમતા રમતા એક છોકરાના માથામાં કાંકરો લાગી ગયો તો ચીપીથી કાંકરો કાઢીને ડ્રેસિંગ કરી નાખ્યું છે। અને 2 દિવસ પહેલા એક બેનને સિઝેરિયન આવ્યું છે, બરોબર। તો એ મેં ટ્રીટમેન્ટ અહીંયા કરી નાખી છે અને 2-3 કેસ છે, પણ એને હજી વાર છે। આવતા મહિનામાં કદાચ 2 ડિલિવરી થશે। ના, ગામ સારું છે। હજી હું કોઈ આખા ગામમાં કોઈને ઓળખતી નથી, 2-5 જણા આવ્યા તેને ઓળખું છું, પણ ધીમે ધીમે બધું સેટ થઈ જશે। હા, અને વધારે સિરિયસ કેસ હશે તો હું ફોન કરું, એમ્બ્યુલન્સ મોકલજો, એટલે હું છે ને એ કેસને ત્યાં મોકલી આપીશ। ભલે, હા, કશું વાંધો નહીં, કશું વાંધો નહીં। હા 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 હા। છોકરાની વહુને પેટમાં દુખાવો ઉપડ્યો છે તે હાલ ને જો ભાઈ, મેં ઈ હુયાણીનું કામ બંધ કરી દીધું છે, કારણ કે સરકારના કાયદા બહુ કડક થઈ ગયા છે। કાલ ઉઠીને બાઈને કઈ થાય તો હું તો હલવાઈ જાઉં, મને સીધી જેલમાં નાખી દે। પણ હું તમને એવું એક ઘર બતાવું કે જ્યાં છે ને જો ભાડે રાખ્યું છે અને દવાખાનું છે નાનકડું, અને એક બાઈ છે ઈ કામ કરે છે। જો જો ઓલું દેખાય, જોયું? ઓલો મનિયાનું ઘર રહ્યું ને એની પાછળ। હે હા, અને બાઈએ હારી છે, તમારે દવા બવા બધું આપશે ને સારું કરશે કામ। ડોક્ટર છે ઈ? હા, ડોક્ટર છે, મેં સાંભળ્યું છે ભાઈ કે બાઈ હારી છે, ડોક્ટર છે। હારું લે, હવે આમ ફરવા નથી જાવું, મારે થાય છે મોડું। હા તે હે ભગવાન, પડતો નહીં પાછો। હા, આ ડોક્ટરનું ઘર છે। એ ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ આવો દાદા, જય શ્રી કૃષ્ણ। હા, જય શ્રી કૃષ્ણ। ઘરે છોકરાની વહુને પેટમાં પીડા ઉપડી છે, 9 મહિનાનો હોડમાંથી જાય છે, એટલે હવે ઉતાવળ છે। એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય। કેટલા દીકરા છે વહુને? હે, વહુને 9 દીકરા છે, આ 10મી ડિલિવરી છે। નોર્મલ હતું? હા, નોર્મલ। એમાં કઈ ઉપાધિ કરવા જેવું નથી હો દાદા। હા, તે ડોક્ટરની માં બેન ક્યાં? એમાં ડોક્ટરની માં બેન નું શું કામ છે દાદા? ઉપાધિ કરો માં નોર્મલ થઈ જાય, એમાં ડોક્ટરની માં બેન નું શું કામ છે? અરે ડોક્ટર વગર ન થાય, ડોક્ટરની માં બેન ક્યાં? અરે ડોક્ટરની માં બેન નું શું કામ છે દાદા? હું અહીંયા ઊભી છું। અરે આ ભાઈએ તો બહુ કરી, એમ કહું છું મારે કોઈનું કામ નથી, ડોક્ટરની માં બેન ક્યાં? અરે પણ ડોક્ટરની માં બેન નું શું કામ છે તમારે? તમારી સામે હું ઊભી છું, એમાં તમારે ડોક્ટરની માં બેન નું શું કામ છે? ડોક્ટરની માં બેન નું કામ છે, હું કામ મારું મગજ ફેરવાય? મગજ તો તે ફેરવું મરી જા ડોહા ભૂત જેવા, કોઈ વાતમાં સમજતો નથી। જાણ બુતીના વયોદા નકર ઠોકીએ કાઈથી વયોદા જાયથી લઈ જા શહેરમાં, ગમે ને હોસ્પિટલે નથી કોઈ કામ આઈથી જા। અરે મારા 9 છોકરા માં વગર ના થઈ જાય। અરે ભલે થઈ જાય, નકર તુંય થઈ જાય હમણાં ઘર વગરનો વયોદા આઈથી। મારા દીકરા ડોક્ટર હું છું, ડિલિવરી હું કરાવું છું, અને મારી મા બેનને ગોતવા આવ્યા છે બુદ્ધિ વગરના। હા, હમણાં આવું છું, હું એક કામમાં હલવાણો છો। અરે યાર, થોડુંક તમે સમજો તો ખરા, મારો પ્રોબ્લેમ તો સમજો। મારો પ્રોબ્લેમ તો કોઈ સમજતા જ નથી, બોલો। આવું 10-15 મિનિટમાં। એ કાજલ ભાભી, પછી મારો અરે અરે ક્યાં જાવ છો? ઊભા તો રહ્યો। હું છે રવેડા તારે પટ। પણ ક્યાં જાવ છો? પેલા શાંતિથી 2 મિનિટ વાત તો કરો, મારા કામ છે તમારું। શું કામ છે બોલ? તમે ક્યાં જતા હતા? પેલા ઈ મને તમે કયો। મારે ઘરે જાવું છે, મારી હાહુન મજા નથી, તું બોલ તાર કામ શું છે, ફટાફટ બોલ। હવે તમે થોડાક મારા ભાઈને સમજાવો ને તો સારી વાત છે। અમારું કોઈનું તો નથી માનતો, તમારું માન છે ઈ ભાભી। એ મને ખબર છે, તાર ભાઈ પાસે તારે ઈ જ કામ છે, તાર લોન કરાવી છે। હા, લોન કરાવવાની છે, મેં મકાન લઈ લીધું છે, મારા હમણાં લગન છે, તમે થોડું સમજો હવે ભલા માણા। તમારે 10-20 હજાર રૂપિયા જોતો છે તો હું આપી દઈશ વધારે તમને। રવિડા મારે તને કેમ સમજાવો? 10,000 કે 20,000 પૈસાનો પ્રશ્ન નથી। તો કયો પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે જે મકાન તારે તારા ખાતે ચડાવવું છે, તારી બાયડીને પૈણીને લઈ આવીને ઈ મકાનમાં રાખવાની છે।
કેમ? આપણા ગામના મગન ડોહાને તે 5 લાખ રૂપિયા ઉસીને આપ્યા હતા, એના આજે વરો થઈ ગયા 5. હમ અને તે તો પૂરું સમજતોય નતો. આ વહીવટ તારા બાપાનો. હવે તું ખોટી રીતના ગરીબ માણાનો મકાન તારા ખાતે સડાવી દે વ્યાજબી વાત નથી. એટલે તારા ભાઈ મને ચોખી ના પાડી છે કે રવિડાને આવે ને તો ના પાડ દેજે, હું એનું મકાનનું કામ નહીં કર દઉં. લીગલી વાત તો કર દે તારો ભાઈ. થયું તો બીજું શું હવે? અને હજી કહું છું બિચારા ગરીબ માણાને ડોહાના મેરાન કરમાં હપ્તે હપ્તે પૈસા લઈ લેજે. બિચારા નો ધારો કરમાં ઘર વગરનો જાહે કે દઈ દે મકાન પાછું. હા હવે કઈક જોયું જાહે હવે. આવા નાવા મારે કેટલું મોડું થાય છે ને એને લોહી પી. અરે ઊભા તો રહ્યો, જાવ છો ક્યાં? ઈ તો કયો. રવિડા તો અત્યારે લોહી પી માં તાર કામ હોય ને તો પછી તું હાંજક ના ઘરે આવજે. નિરાતે મારી હાહુને પેટમાં બહુ દુખે છે ને મજા નથી. હે? હા મજા નથી કાકીને? હા તો તમે કાણે ક્યાં જાતા હતા? હું જાઉં છું તે ગામમાં ઓલા આપણા વેદ છે ને અરુણ ભાઈ એને બોલાવા. અરે વેદ પાસે તાણે જવાની જરૂર નથી. એ આપણી માયલી શેરી નો રે પાદર પાસે. ત્યાં એક ડોક્ટર આવ્યા છે, ભાડાનું મકાન છે, એ ભાડાના મકાનમાં રહે છે, પણ કામ બધા વખાણે છે હો. હા લેડીઝ છે કે પુરુષ છે? લેડીઝ છે, લેડીઝ. તમે એનો કોન્ટેક્ટ કરો, એને લઈ જાવ એટલે તમારા હાઉ ને બધું રેડી થઈ જાય. હા હા હાલ હવે હાંજક ના તું આવજે ઘરે મારું ઉતાવળ થાય છે. એ હા. ડોક્ટર ની માં બેન મારી હાઉન હારું થઈ જાહે. ડોક્ટર 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 અહીંયા છું, આવો. જય શ્રી કૃષ્ણ. હા છે ને મારા હાઉન પેટમાં બહુ દુખે છે. દુખા ઉપડો છે? બહુ જ ઉપડો છે. સવારથી ઉપડો છે? અરે બિચારા બેહી નથી શકતા, બોલી નથી શકતા, ખાઈ નથી શકતા ને પી નથી શકતા. કેટલા મહિનાથી આવું થાય છે? નક્કી ન હોય, ગમે ત્યારે પેટમાં દુખાવો ઉપડે. એટલે હાચન દુખા ઉપડે છે? અરે બહુ ઉપડે બેન, બહુ ઉપડે. બિચારા આવડા મોટા હે રોવા મંડે લ્યો. હા પણ આ ઉંમર થઈ ગઈ ને આવી વસ્તુ હોય એટલે રોવા તો મંડે જ નહીં. પણ દાંત કાઢવાની વાત ઈ છે કે તમારી હાહુને પેટમાં દુખાવો ઉપડે. આ ઉંમરે તમારી હાહુને ક્યાં પ્રેગ્નેન્ટ થવાની જરૂર હતી? એને ઓપરેશન કરાવી નખાય. મને કયો, હું સિટીમાં લઈ જાઉં ઓપરેશન કરાવી દે. બોલવાની કઈ ભાન જ નથી. ચાલુ ને ચાલુ ને ચાલુ. એ મારી હાહુ છે ને આ ઉંમરે પ્રેગ્નેન્ટ ન હોય તો એને પેટમાં ટાઢી ગાંઠ થઈ છે, એનો દુખાવો ઈપડો છે. ઓ આઈ સી. હવે સી ને ફીન પછી બધુંય મારે મોડું થાય છે. મારી હાહુને પેટમાં દુખે છે. હા બાએ મને ક્યાં વાતે ચડાવી દીધી. આવી પટાવાળ્યું ન હોય. તમે એક કામ કરો, આ ડોક્ટરની માં બેનને બોલાવો. એય ધ્યાન રાખજે બોલવામાં. તમે બંધ થાવ ને બાપા. જાવ ની અંદર ડોક્ટરની માં બેનને બોલાવો. એય તારી હાહુને પેટમાં દુખે માં ડોક્ટરની માં બેનનું શું કામ છે તમારે? મારા દીકરા ગામ તો ભૂતના પેટનું કાઈ કહે તો ડોક્ટરની માં બેનને બોલા. ડોક્ટરની માં બેન હું આયા ઊભી છું, જી કામ હોય મને કયો. એ મેડમ તમને હાથ જોડું, પૈગ્યા લાગુ. ડોક્ટરની માં બેનને બોલાવો, મારી હાહુ મરી જાય. હવે આઈથી વઈ જા નકર ઠોકી એક ખુરશી. કાઈક વઈ જા આઈથી. કાઈક કે હોય તો મારા બેટા ડોક્ટરની માં બેનને ડોક્ટરની માં. તમારે મારી માં બેનનું શું કામ છે? હા હા સાહેબ, હા 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 થઈ જશે, થઈ જશે. આવો આવો આવો. આવવાનું પછી મારા બાપુજીનો પગ મળી ગયો છે. પગ મેળાઈ ગયો છે? અરે તય હાલી નથી આગતા, માન માન અમે ઊભા કર્યા એમને. એટલે ગામમાં પગ મેળાઈ ગયો કે વાડીએથી? વાડીએ પગ મળી ગયો એમનો. અને બુલેટ ઉપરથી પડ્યા કે ગાડામાંથી? એ ગાડામાં નહીં ને બુલેટમાં નહીં. અચ્છા નોર્મલ પડ્યા. તો દોડતા દોડતા પડ્યા કે હાલતા હાલતા પડ્યા? એ હાલતા હાલતા પડી ગયા. તો ઊંધા પડ્યા કે સીધા પડ્યા? એ ઊંધા પડ્યા સીધા પડ્યા ની ક્યાં દેશ મગજની દઈ કરસ. ડોક્ટરની માં બેન ને બોલાય ભાઈ ગાયો ગા. એ તારો બાપ પડ્યો એમાં મહેનતી ધક્કો માર્યો. હું બોલવામાં ધ્યાન રાખજે. ડોક્ટરની માં બેનનું શું કામ છે? હું અહીંયા મરી છું. ડોક્ટરની માં બેન હશે ને તો મારા બાપુજી હાજા થાય. તું નીકળ ને ડોક્ટરની માં બેન ને બોલાય. એ ડોક્ટરની માં બેનનું નામ ન લેતો. બોલવામાં ધ્યાન રાખજે. જીવ હોય સમજી હું બેઠા છો. આ ગામમાં મને નોકરીએ મેલી છે, તમારી ગાયરું ખાવા નથી મેલી. કાઈ કેવું તો ડોક્ટરની માં બેન ને બોલાવો, ડોક્ટરની માં બેન ને બોલાવો. બધી કામ હોય મને કે. એ ભૂતના પેટની મારે કઈ ડોક્ટરની માં બેન ને લગ્ન નથી કરવા ને મારા બાપુજી ઊંધા પડ્યા છે. જલ્દી બોલાય. ઓય ઓય વયો જાય છે, વયો જા કહું છું. ખરો દીકરા મારા કાઈ કે હોય તો ડોક્ટરની માં બેન ને, ડોક્ટરની માં બેન ને. અરે ભૂતના પેટના મારી માં બેન તમારું હું લઈ ખાતું છે. હા બોલો શું છે? કેમ તમારે આમ ફાવી ગયું ને
તમને ગામમાં? કેમ છે અમારા માણસો ગામના? બાકી ઈ કયો તમે. દુનિયામાં 8મી અજાયબી છે તમારા ગામનું માણસ. કોઈ પાસે નોલેજ જ નથી. મન ફાવે એવું વર્તન કરે છે ગામ આખું. શું પણ તમને? હું નથી થયું પૂછો, ગાંડી થઈ ગઈ છું. ગામનો ઈલાજ કરવામાં હું ગાંડાના હોસ્પિટલમાં ભરતી થાય છે એલા મોડી એવું લાગે છે. મારે છે ને ખુલ્લે બાયણે ભાગી જવું પડશે અહીંથી. પણ શું થયું છે ઈ તો કયો. કેવા ગામના માણસો છે અક્કલ વગરના. તમારા ગામના માણસને બુદ્ધિ જ નથી. કોઈ જાતનું પરિવર્તન નથી. કોઈ જાતના એની વાણીમાં વિવેક નથી. અરે ગમે ઈ માંદું હોય તો માણા પ્રેમથી વાત કરે. આ તો ધોડીને આવીને એમ કે છે ડોક્ટર ની મા બેન ને બોલાવો, ડોક્ટર ની મા બેન ને બોલાવો. આ ગામના લોકોને મારી માનું શું કામ છે? મારી મા બેન ને તો આ ગામે માર્કેટમાં મેલ દીધી છે. હું કે છે તને ગામના માણસો? અરે આવીને સીધા બીજું કઈ બોલતા જ સીધા એમ જ કે ડોક્ટર ની મા બેન ને બોલાવો. પાછી એકવાર બોલ તો હું કે છે? તમારામાં ગામના માણસોમાં જાજુ ફેર નથી. કેટલીક વાર કહું ભૂતના પેટલી એમ જ કહે છે કે ડોક્ટર ની મા બેન ને બોલાવો. ભૂતના પેટના ગામવાળા નથી, પણ ભૂતના પેટની તો તું છે તું. કા તારું નામ શું છે? ડોક્ટર નીમાબેન. અને બાર બોર્ડ હેનું માર્યું છે? ડોક્ટર નીમાબેન. અને ગામવાળા તને શું કહે છે? ડોક્ટર નીમાબેન. તો ઈ બરાબર છે. કેમ? ડોક્ટર નીમાબેન. તું હું સમજી કે ડોક્ટર ની માને બેન? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો.